હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો અત્યારે થઈ ગઈ છે સવાર. તો સવારમાં અત્યારે જોઈ શકાય છે કે આજે તો વરસાદે આરામ લીધેલો છે. આજે વરસાદ જ્યારે છે જ નહીં. તો અત્યારે ફૂલ તડકો આવી રહ્યો છે. એ છોકરાઓની સ્કૂલ બી ચાલુ થઈ ગઈ છે અને બધા ઓફિસે બી જઈ શકે છે અને રસ્તા બી સાફ થઈ ગયા છે, પાણી બી ઓસરી ગયા છે, ઉતરી ગયા છે મતલબ. તો એટલે બધાને સારું એવું અત્યારે વાતાવરણ મળી રહ્યું છે. આજે હું એવું કહેવા માંગુ છું તમને લોકોને કે મારી દીકરી કેસવી એ મારા માટે કેટલાય દિવસથી ઘણી બધી વસ્તુ બનાવતી હોય છે, ડ્રોઈંગ કરતી હોય છે અને સ્પેશિયલી મારા માટે જ બનાવે. અને એક કાગળ ઉપર કશું ચિત્ર દોરે અને કશું લખે. આજના બ્લોગમાં હું તમને એ વસ્તુ બનાવીશ કે અત્યાર સુધીમાં એને કેટલી વસ્તુ બનાવી છે મારા માટે. આજે આપણે જોઈશું કે એ કઈ રીતે દોરે છે અને કેવું દોરે છે. કેસવી આવી ગઈ છે, આપણે જોઈએ કેસવી શું કરે છે, તમને બતાવું. ચલો. કેસવી, તું આવી ગઈ? હા. તું ક્યારે આવી બેટા? થોડા ટાઈમ પહેલા આવી. આવીને તું જમી કે નહીં? હા. શું જમી બેટા? દહીં અને રોટલી. દહીં અને રોટલી ને ગોળ એવું જ ભાવે કા? શાક ને રોટલી તો ભાવતી નથી તને? ભાવે છે. હવે મને તું એ કે તું શું કરી રહી છો? હું તમારી માટે એક વસ્તુ બનાવું છું. મને બતાવીશ? ના. કેમ? મારું પૂરું થઈ જાય પછી તમને દે. ક્યાં આવું ડેઈલી બનાવે ક્યાં તું? પણ ડેઈલી ના બનાવાય આવું. તો નવું બનાય કરે છે. મને બનાવવું બહુ ગમે. તો ક્યારે આપીશ? જ્યારે પૂરું થઈ જાય પછી. ડન. જોયું તમે દોસ્તો? હવે એ મને પૂરું થાય ને પછી બતાવે. ત્યાં જેવો મને એમ કહે છે કે તમે અહીંયા આવતા નહીં. એટલે મારે હવે એના રૂમમાં નહીં આવવાનું, મારે બીજા રૂમમાં રહેવાનું. એટલે એ બેઠી બેઠી બનાવશે સરપ્રાઈઝ. ખાલી થોડુંક તો જોવા દે શું બનાવે છે. તો ખાલી બતાવી થોડુંક ફ્લાવર પોટ તો બનાવ્યો છે, પણ હવે આગળ શું બનાવીશ જો. અને બધું એનું લઈને બેઠી છે. ટેબલ ને નોટબુક ને કલર ને પેન્સિલ ને બધું લઈને બેઠે છે. બટ બેન હું આવી ગયો છું આમ, હું કામ કરું ત્યાં. તો હવે જોઈશું ક્યારે આવે છે બનાવીને કેસવી. થોડી અડધો કલાકમાં તો આવી જશે. અડધો કલાક પછી જોઈએ આપણે શું બનાવીને આવી છે અને તમને બી દેખાડું. અને પછી જૂના જે બનાવ્યા છે ને એ બી બતાવીશ, તમે રિવ્યૂ કરજો. હાલો. તો પછી અત્યારે કેસવી તો બનાવી લીધું છે, પણ કે મારે આટો મારવા બહાર જવું છે. થોડી વાર માટે બહાર આવ્યા હતા. જો આટો માર ગમે છે. અહીંયા તો જો ફોટા પાડવા છે, તમને જોવું દેખાડો એ મને ફોટા પાડો ને. તો હવે અમે ઘરે જઈએ છીએ. તો તમને ઘરે જઈને કેસવી જે આપ્યું ને બતાવીએ તમને. બરાબર. કેસવીને ORS પીવું છે તો ORS લેવા જઈએ છીએ. હા. ઓરેન્જ કોના માટે છે? અને મિક્સ ફ્રૂટ 2 પીસ. સારું ચાલ પી લેજો. હાલો. ORS ભાવે છે ને? હવે અમે આવી ગયા છે ઘરે. કેસવી ORS પી લીધું છે અને પરવા બી પી લીધું છે. તો મને કેસવી એની જે બનાવ્યું ને મને આપશે જોવો એ. આજે તમારી માટે બનાવ્યું. આજે આજ તું કરી દે. હા. 2 બનાવ્યા છે. આ શું બનાવ્યું છે? પેલું ફ્લાવર. હા. ફ્લાવર બનાવ્યું છે. ફ્લાવરમાં એને છે ને લખ્યું છે આઈ લવ યુ ડેડ. શું લખ્યું? આઈ લવ યુ ડેડ. યુ આર વેરી ક્લેવર ડેડ. ફ્રોમ ટુડે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. આવું બધું લખે. આવું બધું ક્યાંથી લખ્યું? આ લખ્યું ક્યાંથી? આ હાથે જાતે? હા. જાતે આવડે તને? વાહ, સરસ. હવે આને ટચ કરવાનું. ટચ કર્યું. હું કહું આમાં હું કોણ છું કહી દો તને.
હે કે છે આ હું હોઈશ, બરાબર, આ મમ્મી, આ તું અને આ પર્વ, બરાબર છે. આ ક્લાઉડ, આઈ લવ યુ ડેડ, સન, બર્ડ્સ, સરસ બનાવ્યું છે. તો આવું બધું બહુ બનાવે. હવે આ જો શરૂઆતમાં આઈ લવ યુ કાર્ડ, પછી પેલું ફ્લાવર પોટ જે આજ બોલી હતી ને કે ફ્લાવર પોટ, એ આ ફ્લાવર પોટ છે, એમાં જો અલગ અલગ કંઈક નાખ્યું. આ બધું શું છે? એ ડિઝાઇન છે બહારની. અને ઉપર ક્લાઉડ કર્યા છે. આ શું છે? ફ્લાવર. અને આ આપણે 4 જ છે પાછા, એમ ને? અને આ ટ્રી, સરસ બન્યું. હવે હું તમને છે ને પેલા બીજા બધા ઓલા જે જૂના બનેલા છે ને એ બતાવું. એમ કે જૂના હજી આ તો ઓછા છે, બીજા ઘણા બધા બીજા મૂકેલા. આ એની મમ્મી માટે બનાવ્યું. જો આવું બનાવે. હવે છે ને એને ચિલ્ડ્રન ડે હતો ને પોતે જાતે બનાવ્યું હતું. આ ચિલ્ડ્રન ડેમાં એને જાતે બનાવ્યું. હેપી ચિલ્ડ્રન ડે, ચિલ્ડ્રન આર ધ આર્ટ ઓફ એ હોમ, ફૂલ ઓફ લાફ્ટર એન્ડ બાઉન્ડલેસ લવ, આઈ લવ યુ. પોતે જાતે બનાવીને પોતે ને પોતે આપે, બીજા કોઈ ન આપે ને એટલે પોતે પોતે પોતાને આપે. આ રેન્ડમ છે, શું બનાવ્યું છે. અને એક છે ને એને ટેબલનો બહુ શોખ અને ડાયરી બનાવવાનો બહુ શોખ. ટેબલ, આ ડાયરી બનાવી એને અને એમાં એને ટેબલ લખ્યા છે. બે સુધીના જ લખ્યા છે, બાકી એને આવડે છે. કેટલા સુધીના આવડે છે તને? 10 સુધીના જ આવડે છે. સમજો, આ મસ્ત બનાવ્યું છે. નીચે ફિશ ને બધું બનાવેલું છે. નીચે ફિશ ને બી ઘર છે. આ હે માઉન્ટેન. હા, તો આ શું છે? એ બોટ. બોટ છે. ઓકે ઓકે, મને ઘર છે. જો આઈ લવ યુ પપ્પા, આઈ લવ યુ મોમ, કેસવી બુક. કેસવી બુક, આ કેસવીની બુક છે. એમ પોતે હાર્ટ આપે, સ્માઈલી આપે એન્ડ સ્ટાર બી આપે. પોતાને એને કેસવી આઈ લવ યુ પપ્પા, આઈ લવ યુ મોમ. રેડ હાર્ટ. પછી જો આ ચિઠ્ઠી બનાવે, પછી ચિઠ્ઠીમાં બધું ઘણું બધું લખેલું હોય. ક્યારે હેપી મધર્સ ડે, મધર્સને આપ્યું છે ને એની મમ્મીને બનાવીને આપ્યું છે. આ જો બેર બનાવ્યું છે, ઇટ ઇઝ અ બેર, આઈ લવ યુ બેર. અને હવે આ બધી ચિઠ્ઠી અને જો હાર્ટ બનાવ્યું છે, આઈ લવ યુ મોમ. બસ જો હવે આટલું બધું બનાવ્યું છે. હજી તો આ ઓછા છે, બીજા બધા હજી છે, પણ બીજા હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આવશે. નેક્સ્ટ પાર્ટમાં એને કાર્ડ બનાવેલા છે, પછી ફાધર્સ ડેનું કાર્ડ, અલગ અલગ બધા, દિવાળી કાર્ડ હે ને, પછી એને બર્થડે કાર્ડ તો બેસ્ટ મારે બને. એનિવર્સરી, અમારી એનિવર્સરી હોય ને તો એનિવર્સરી કાર્ડ બનાવે. બધા અલગ અલગ કાર્ડ બને એ આપણે નેક્સ્ટ પાર્ટમાં આવશે, બરાબર. ત્યાં સુધી હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય.